નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી SN વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 3 આયોજન, એમાં આયોજનની પ્રક્રિયાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરતા હતા. તેમાં પ્રક્રિયા જે છે, હેતુ નિર્ધારણ, આયોજનનો આધાર સ્પષ્ટ કરવો, માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી અને વિકલ્પોની વિચારણા કરવી. હવે આપણે જે આયોજનની પ્રક્રિયા છે એના અંદર આપણે અગાઉ કહેતા હતા કે એક લાઈન છે ને એ તમારે બધા જ મુદ્દાની અંદર આવશે એવી ચર્ચા કરેલી. આજે આપણે અહીંથી આગળ જે 3 બાકીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિશે ભણીશું. તેમાં 6 નંબરની જે પ્રક્રિયા છે તે ચોક્કસ યોજનાઓ સ્વીકારવી. ચોક્કસ યોજના સ્વીકારવી. ચોક્કસ યોજના સ્વીકારવી. આની અંદર વાત કરીએ તો પહેલો મુદ્દો આપણે અગાઉ જોયું હતું તે પ્રમાણે વિકલ્પોની વિચારણા કર્યા બાદ ચોક્કસ યોજના છે એ સ્વીકારવામાં આવે છે. વિકલ્પોની વિચારણા કર્યા બાદ ચોક્કસ યોજના છે એ સ્વીકારવામાં આવે છે. આમાં આ તબક્કાની અંદર વિવિધ વિકલ્પો, જુદા જુદા ઘણા બધા વિકલ્પો છે. એ બધા જેટલા આપણી પાસે વિકલ્પો છે એ તમામે તમામ વિકલ્પો છે એની વિચારણા કરવામાં આવે છે અને વિચારીને તેનો અભ્યાસ કરી અને ચકાસણી કરવામાં આવે છે કે કઈ યોજના આના માટે શ્રેષ્ઠ છે અને સારામાં સારી શ્રેષ્ઠ જે યોજના છે એ શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. આપણે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરવી છે તો એ ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે આપણી પાસે પ્રાપ્ય તેટલા જેટલા વિકલ્પો મળે એ બધા જ વિકલ્પોનું વિચારણા કરવાની અને વિચારણા કર્યા બાદ તેનો અભ્યાસ કરવાનો છે અને અભ્યાસ કરીને ચકાસણી કરી અને નક્કી કરવાનું છે કે આમાંથી આપણા માટે કઈ શ્રેષ્ઠ યોજના છે. આપણે અગાઉ પણ જે વાતચીત કરી તે પ્રમાણે સારી અને જે શ્રેષ્ઠ યોજના છે એમાં કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમે ઉત્પાદન અથવા તો વેચાણ વધારવું હોય, ઉત્પાદન વધારવું છે અથવા તો વેચાણ વધારવું છે તો એના માટે તે ઘણી બધી પોતાની પાસે જેટલા વિકલ્પો છે એ વિકલ્પોનું વિચારણા કરશે. આની આપણે અગાઉ ચર્ચા કરી. ફરી વખત આપણે જોઈએ, ચોક્કસ યોજના સ્વીકારવાની છે તો આના માટે વિકલ્પો તૈયાર કરો. વેચાણ વધારવું છે તો વેચાણ વધારવા માટે આપણી પાસે પ્રાપ્ય હોય તેટલા તમામે તમામ વિકલ્પોનું તમે વિચારણા કરો. તો દાખલા તરીકે વેચાણ વધારવા માટે વસ્તુની ગુણવત્તા સુધારવી, બીજો વિકલ્પ આપણી પાસે પ્રાપ્ય હોય કે વસ્તુની કિંમત ઘટાડવી, ત્યારબાદ વસ્તુનું વેચાણ વધારવા માટે જે સેલ્સમેન્સ છે એ વધારવા. આવા જેટલા વિકલ્પો છે આપણે તો યોજના તૈયાર કરવી છે, આયોજન તૈયાર કરવું છે કે વેચાણ વધારવું છે તો કે વસ્તુની ગુણવત્તામાં સુધારો કરવો, કિંમત ઘટાડવો, સેલ્સમેન દ્વારા વેચાણ વધારવું, બરાબર, શાક પર વેચાણ કરવું. આવા જેટલા વિકલ્પો છે એ બધા જ વિકલ્પોની તમારે શું કરવાનું છે? વિચારણા કરવાની છે, એટલે વિચારવાના છે. આ દરેકે દરેક વિકલ્પ જે તમારી પાસે પ્રાપ્ત છે એ દરેક વિકલ્પની અંદર
કયો વિકલ્પ શ્રેષ્ઠ છે વિચારવાનું, અભ્યાસ કરવાનું, ચકાસણી કરવાનું, અને આમાંથી જે વિકલ્પો તમારી પાસે તૈયાર થયા છે એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ જે વિકલ્પ હોય તે શ્રેષ્ઠ વિકલ્પ આપણે અપનાવવાનો છે. તો આમ ચોક્કસ યોજના સ્વીકારવી. ત્યારબાદ આપણે વાત કરીએ તો આગળ છે ગૌણ યોજનાઓનું ઘડતર અને ચકાસણી. ગૌણ યોજના છે એ ગૌણ યોજનાનું ઘડતર કરવું અને તેની ચકાસણી કરવી. ગૌણ યોજનાની વાત કરીએ તો પહેલી જ લાઈન આપણે આના પ્રમાણે આવશે કે ચોક્કસ યોજના સ્વીકાર્યા બાદ, ચોક્કસ યોજના તમે સ્વીકારો છો એ ચોક્કસ યોજના સ્વીકાર્યા બાદ ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવામાં આવે છે. એક લાઈન આના આધારિત છે. આપણે કીધું હતું કે આની અંદર પ્રથમ લાઈન જે છે એ પ્રથમ લાઈન આના આધારિત હતી, આની જ પ્રથમ લાઈન આના આધારિત. આ બધા જ જે વિકલ્પો છે એ એકબીજા ઉપર આધારિત છે. એ જ રીતે આ વિકલ્પોની પસંદગી કર્યા બાદ અહીંયા આપણે કીધું કે ચોક્કસ યોજના સ્વીકાર્યા બાદ, ચોક્કસ યોજના સ્વીકાર્યા બાદ ગૌણ યોજનાનું ઘડતર કરવામાં આવે છે. ચોક્કસ યોજના છે એ ચોક્કસ યોજના આપણે સ્વીકારી લીધી અને ત્યારબાદ ગૌણ યોજના ઘડવામાં આવે છે. એટલે કે મૂળ યોજના જે છે એને અનુરૂપ અથવા તો મૂળ યોજનાનો સહાયક રૂપ થાય તે અંગેના પ્રકલ્પો અને વિકલ્પો વિચારવામાં આવે છે. હવે મૂળ યોજના આપણને આપી છે એ મૂળ યોજનાને અનુરૂપ હોય તેવી અથવા તો સહાયક હોય, મૂળ યોજનાને સહાયક અથવા તો અનુરૂપ હોય તેવી યોજના આપણે સ્વીકારવાની છે. આવા મૂળ યોજના માટેના અનુરૂપ અથવા તો સહાયક હોય તેવા પ્રકલ્પો અને વિકલ્પો આપણે વિચારવાના છે. પ્રકલ્પો અથવા તો વિકલ્પો છે એની તમારે વિચારણા કરવાની છે. તે ગૌણ યોજના તરીકે ઓળખાય છે. હવે ગૌણ યોજના એટલે શું? તો કે મૂળ યોજના છે એ મૂળ યોજનાને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયરૂપ હોય તેવા પ્રકલ્પો અને વિકલ્પો વિચારવામાં આવે તેને ગૌણ યોજના કહેવામાં આવે છે. એટલે કે મૂળ યોજના છે એને અનુરૂપ હોય અથવા યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે છે તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણને ઉદાહરણ એક આપ્યું છે કે આપણે કાર બનાવતી કોઈ પણ કંપની હોય, કાર બનાવતી કોઈ પણ કંપની હોય, હવે એના માટેના ગૌણ યોજનાની વાત કરીએ તો ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય લેવાય તે ગૌણ યોજના છે. બરાબર. મોટર બનાવે, મોટરનું ઉત્પાદન કરતી કંપની છે, હવે આ મોટરનું ઉત્પાદન કરતી કંપની છે એને એના જે ટાયર છે એ ટાયર ઉત્પાદન કરવું અથવા ખરીદી કરવી બહારથી, આ જે એના માટેના જે ઓપ્શન છે એ અંગેનો જે નિર્ણય છે તેને ગૌણ યોજના કહેવામાં આવે છે. બરાબર. હવે મોટરનું ઉત્પાદન કરતી કોઈ પણ કંપની છે એને ટાયરનું ઉત્પાદન કરવું છે પોતાના એકમની અંદર અથવા તો બહારથી બીજા એકમમાંથી ખરીદી કરવી છે, આ અંગેનો જે નિર્ણય લેવામાં આવે તેને આપણે ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની જે ચકાસણી કરવામાં આવે છે જેથી ભવિષ્યની અંદર આ ગૌણ યોજના આપણે તૈયાર કરી છે
એ તૈયાર થયા પછી એ સફળ થશે કે નહીં થાય તેની ચકાસણી કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં મૂળ યોજના છે એ મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં. હવે અહીંયા જે કંઈ આપણે ગૌણ યોજના નક્કી કરી લીધી અથવા તો અહીંયા નક્કી કર્યું ઉત્પાદન કરવું છે અથવા તો ખરીદી, આ બંનેમાંથી કોઈ પણ એક આપણે પસંદ કરી, કોઈ પણ એક યોજના પસંદ કર્યા પછી એ સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે કે આપણને આમાંથી ઉત્પાદન કરવામાંથી કેટલી સફળતા મળશે, ઉત્પાદન કરવાથી કયા કયા ફાયદા થશે અથવા તો ઉત્પાદન કરવાથી કયું કયું નુકસાન થશે અથવા તો બહારથી ખરીદી કરવાથી કેવા કેવા ફાયદા થશે, આપણું મુખ્ય કાર્ય છે એના ઉપર પૂરતું ધ્યાન આપી શકશું, એના ગૌણ કાર્યમાં પૂરતું ધ્યાન નહીં આપી તો ચાલશે, એટલે ખરીદી કરવાથી કેવા કેવા ફાયદા થશે અથવા તો કેવી સફળતા મળશે, આ અંગેની ચકાસણી કરવામાં આવે છે, જેથી આપણે ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં. આપણી જે મુખ્ય યોજના હતી, મૂળ યોજના હતી, એ મૂળ યોજના ઉપર કોઈ જ પ્રકારનો અસર પડે નહીં, કોઈ જ એને ઇફેક્ટ નડે નહીં. ત્યારબાદ પ્રક્રિયા જે છે આયોજનની પ્રક્રિયા નંબર 8, યોજનાનું મૂલ્યાંકન. યોજનાનું મૂલ્યાંકન. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી થઈ જાય પછી, ગૌણ યોજના છે એનું ઘડતર થઈ ગયું, ચકાસણી થઈ ગઈ, ત્યારબાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે પહેલાં તો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ પહેલી લાઈન તો આપણે છે જ, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીંયા આના આધારિત આ કાર્ય થયા પછી આ કાર્ય કરવામાં આવે છે, એટલે કે યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ગૌણ યોજનાનું આપણે શું કર્યું, ઘડતર અને ચકાસણી થઈ, ત્યારબાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આના માટે એકમો જે છે એ જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે યોજનાનું મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારની મદદ લેવામાં આવે છે. હવે જ્યારે જરૂર પડે મૂલ્યાંકન કરવું છે તો મૂલ્યાંકન માટે શું કરવામાં આવે છે, તો નિષ્ણાત લોકો જે છે એ નિષ્ણાંત લોકોની મદદ લેવામાં આવે છે. જ્યાં જરૂર પડે, એમ કે આ જગ્યાએ આપણે એનું મૂલ્યાંકન કરવું છે તો મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાંત જે છે એ નિષ્ણાંત લોકો અથવા તો જે સલાહ આપનાર જે સલાહકારો છે એનું સલાહ કે માર્ગદર્શન લેવામાં આવે છે. જ્યારે યોજનાનું મૂલ્યાંકન કરવાનું છે, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે આ યોજના માટે આપણે નિષ્ણાંત લોકોની મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાંત લોકો છે એ નિષ્ણાંત લોકોની સલાહ લેવામાં આવે છે અથવા તો માર્ગદર્શન લેવામાં આવે છે, એમની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળે. આમનું મૂલ્યાંકન કરતી વખતે નિષ્ણાંતો અને સલાહકારો છે એનું આપણે માર્ગદર્શન મેળવવું હોય તો એ માર્ગદર્શન થકી આપણને જે અભિપ્રાયો મળ્યા છે એ સાચા મળે, સાચા અભિપ્રાયો મળે છે. હવે આ સાચા અભિપ્રાયો મળવાથી આપણે જે નિર્ણયો લીધો છે, કોઈ પણ પ્રકારનો જે આપણે નિર્ણય લઈએ છીએ એ નિર્ણય યોગ્ય સાબિત થાય. કારણ કે આપણે મૂલ્યાંકન કરવા બેઠા છીએ, મૂલ્યાંકન માટે બધી જ આવડત આપણી પાસે હોય એ જરૂરી નથી, એટલે એના માટે આપણે નિષ્ણાંતો અને સલાહકારની સલાહ લીધી. હવે નિષ્ણાંત લોકો, સલાહકારો આપણને સલાહ આપશે અને એ સલાહને આધારે આપણા જે અભિપ્રાયો છે એ સાચા પડશે અને આપણું જે નિર્ણય છે એ યોગ્ય લઈ શકાય. આના થકી શું થાય, સાચા અભિપ્રાયો મળે તો યોગ્ય નિર્ણયો લઈ શકાય છે.
યોગ્ય નિર્ણયો આપણે લઈ શકીએ છીએ, ખોટા નિર્ણયો લેતા નથી. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજન કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલે છે. આયોજન કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. માટે જ્યારે તમે આયોજન કરવા બેસો છો ત્યારે તબક્કાવાર આગળ વધવાનું છે. તબક્કાવાર આ બધા જે પ્રક્રિયાઓ છે એમ આયોજન કરતી વખતે એક તબક્કો પૂરો થાય ત્યારે બીજા તબક્કામાં પ્રવેશવાનું છે, બીજો તબક્કો પૂરો થાય ત્યારે ત્રીજા તબક્કાની અંદર પ્રવેશ કરવાનો છે. આમ તબક્કાવાર આગળ વધવાનું છે. એક તબક્કા પછી બીજો તબક્કો, બીજા તબક્કા પછી ત્રીજો તબક્કો, આમ આગળ વધવાનું છે. એટલે જ્યારે તમે આગળ વધો છો ત્યારે એનો એવું કહેવાય છે કે જુઓ અને આગળ વધો. શું કહેવાય છે? જુઓ અને આગળ વધો. જુઓ અને આગળ વધો. એક તબક્કો તમે પૂરો કર્યો છે, એમાં તમે જોઈ લો, મૂલ્યાંકન કરો, અને એ તબક્કો પૂરો થાય એમાં જોઈ આગળ વધો. બરાબર? બીજો તબક્કો પૂરો થાય એમાં તમે મૂલ્યાંકન કરી લો, જોઈ લો અને આગળ વધો. અને આ જુઓ અને આગળ વધોનો જે સિદ્ધાંત છે, લુક એન્ડ લીપ, લુક એન્ડ લીપ, આ સિદ્ધાંત અનુસરવાની વાત કરી છે. જુઓ અને આગળ વધો. તમે આ સિદ્ધાંત અપનાવો એટલે કે દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે. એક તબક્કે મૂલ્યાંકન કરો, અને એ મૂલ્યાંકન કરવા માટે આપણે નિષ્ણાતો છે એ નિષ્ણાતો અથવા તો સલાહકારોની તમે માર્ગદર્શન મેળવો, સલાહ લો, જેથી આપણા જે અભિપ્રાયો છે એ અભિપ્રાયો સાચા પડે અને યોગ્ય નિર્ણયો લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી તમારે તબક્કાવાર જોતું જવાનું છે અને આગળ વધવાનું છે. એટલે કે લુક એન્ડ લીપનો જે સિદ્ધાંત છે એ અનુસરવાનો છે. અને દરેક તબક્કાએ તમારે મૂલ્યાંકન જરૂરી છે. પહેલાં એક તબક્કો પૂરો કર્યો અને એ જ તબક્કે જો તમે મૂલ્યાંકન ન કરો તો એમાં ભૂલ હોય એ આગળ ભૂલ જશે, બીજા તબક્કે એથી વધારે ભૂલ થશે, ત્રીજા તબક્કે એથી વધારે ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. માટે દરેક તબક્કે મૂલ્યાંકન છે એ અનિવાર્ય છે. તો મિત્રો, અહીંયા આપણો જે પ્રશ્ન હતો આયોજનની પ્રક્રિયા વર્ણવો તે પૂર્ણ થાય છે. હવે એક નવો જ પ્રશ્ન આપણી પાસે છે, યોજનાના પ્રકારો. યોજનાના પ્રકારો. આપણને પ્રશ્ન પૂછાય, યોજનાના પ્રકારો જણાવો અથવા તો આયોજનના પ્રકારો જણાવો, બંને સેમ છે. તો અહીંયા આપણે નવો જે પ્રશ્ન છે એના તરફ જઈએ કે યોજનાના પ્રકારો. યોજનાના પ્રકારો જણાવો. યોજનાના પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે કાયમી યોજના. કાયમી યોજના. હવે કાયમી યોજના એટલે કે જે યોજનાનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોય, વારંવાર જે યોજના આપણા ઉપયોગમાં આવતી હોય તેવી જે યોજના છે તેને આપણે કાયમી યોજના કહીએ છીએ, જેનો વારંવાર દરરોજ ઉપયોગ થતો હોય એવા પ્રકારની યોજનાઓ. જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય, રોજ નિર્ણય આજે લેવાનો, કાલે લેવાનો, આવા રોજબરોજના જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયો માટે આ કાયમી જે યોજના છે એ ઉપયોગી નીવડે છે. તેના માટે કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે, જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય. પ્રવૃત્તિ છે, જે પ્રવૃત્તિ તમે કરો છો એ પ્રવૃત્તિનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે કે કાયમી યોજના એટલે શું? તો કે વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવી યોજના.
જેનો વારંવાર ઉપયોગ લઈ શકાય તેવી યોજના અને નિર્ણયો છે એ રોજબરોજ લેવામાં આવતા હોય, રોજે રોજ નિર્ણયો લેવામાં આવતા હોય, રોજબરોજ નિર્ણયો લેવાના હોય એના માટે રોજબરોજના નિર્ણયો માટે. અને ત્રીજી બાબત આપણને કીધી છે કે આ યોજના છે એ આવા નિર્ણયો માટે થાય છે કે જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય. શું થતું હોય? પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય. જ્યાં પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિ ઝડપથી થાય છે, તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે. જ્યાં પ્રવૃત્તિ પુનરાવર્તન થાય છે, વારંવાર જે પ્રવૃત્તિઓ થતી હોય અને આ પ્રવૃત્તિઓ બધી જ ઝડપથી થાય અને આવા ઉદ્દેશથી આ પ્રમાણિત નીતિ જે છે એ નક્કી કરવામાં આવે છે, જે કાયમી યોજના છે. પહેલાં તો જ્યાં વારંવાર ઉપયોગ થતો હોય, રોજબરોજના નિર્ણયો લેવાના હોય, પ્રવૃત્તિઓનું જે ધંધાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય અને આવી જે પ્રવૃત્તિઓનું જ્યાં પુનરાવર્તન થાય છે ત્યાં ઝડપથી નિર્ણય લઈ શકાય એવા ઉદ્દેશથી આ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવામાં કે કાયમી જે યોજના છે એ અમલમાં મૂકવામાં આવે છે. અને એક આપણે ઉદાહરણ દ્વારા સમજવામાં આવી, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે કોઈ પણ ધંધાકીય એકમની અંદર વેચાણની પ્રવૃત્તિ કરવાની છે. હવે આ વેચાણ કરવાનું છે, એના માટે સેલ્સમેનને વેચાણ અંગેનો હુકમ કરી દીધો છે. ધંધાકીય એકમ વેચાણ કરે છે અને આ યોજના તૈયાર કરી છે અને એ યોજના કાયમી નથી. હવે સેલ્સમેન વેચાણ કરે છે ત્યારે એક ગ્રાહક આવે છે અને સેલ્સમેનને કહે છે, એને જે વસ્તુ વેચે છે એ 1000 રૂપિયાની વસ્તુ છે, 1000 રૂપિયાની વસ્તુ છે અને આ જે પહેલો ગ્રાહક છે એ એમ કહે છે 950માં વસ્તુ આપી છે, 950માં વસ્તુ આપવી છે. હવે આ સેલ્સમેન પાસે કોઈ કાયમી યોજના નથી, સેલ્સમેન પાસે કોઈ તો સેલ્સમેન ઉપરી અધિકારી છે, એને પૂછે કે એક ગ્રાહક આવ્યો છે, ગ્રાહક આપણને કહે છે કે 950માં વસ્તુ વેચવી છે. હવે આ ઉપરી અધિકારીને પૂછે એટલે ઉપરી અધિકારી કે હા વેચવી છે કે નથી વેચવી એ અંગેનો નિર્ણય આપે. હવે એના આધારે આને કહે છે કે આ વેચવી છે કે નથી વેચવી. ગ્રાહક બીજો આવ્યો અને એમ કહે છે કે આ 1000 રૂપિયાની તમારી જે વસ્તુ છે અમે 3 ખરીદીએ તો એમાં એકેય ફ્રી આપો છો ખરા? એક સાથે એટલી વસ્તુ ખરીદીએ, બરાબર, અમારે એક સાથે 10 નંગ જોઈ છે, બરાબર, તો 10 નંગ જે એમને જોઈ છે ત્યારે કોઈ નંગ ફ્રી આપો ખરા? હવે આને પાછો શું થશે? સેલ્સમેન પાછો ઉપરી અધિકારીને પૂછે, ઉપરી અધિકારી એને નિર્ણય આપે, બરાબર. તો આમ સમય વધારે જોઈએ છે. આ યોજનાની અંદર શું થાય કે સમય માગી લેજો, કાયમી યોજના તમારી પાસે ન હોય તો સમય વધારે જાય છે. હવે ત્રીજો ગ્રાહક આપણને મળે, ત્રીજો ગ્રાહક આવીને એમ કે તમે જે વસ્તુ 1000 રૂપિયાની વસ્તુ વેચો છો એ શાખ પર આપશો. હવે શાખ પર આપવા માટે એને પાછું ઉપરી અધિકારીને પૂછવું પડે. તો આમ કાયમી યોજના બનાવી હોય, સેલ્સમેનને કીધું કે ચાલો કોઈ પણ વસ્તુ છે એ 950થી નીચેની કિંમતમાં અથવા તો 980થી નીચે કોઈને આપવાની નથી, આ કાયમી યોજના. કોઈ પણ ગ્રાહક આવે. બીજું, ક્યારે પણ કોઈ પણ વસ્તુ છે એ ફ્રીમાં આપવામાં આવશે નહીં, એ કાયમી યોજના. અને શાખ પર વસ્તુનું વેચાણ કરવામાં આવતું નથી. તો જ્યારે પણ ગ્રાહક આવશે ત્યારે આ સેલ્સમેન જે છે એ ડાયરેક્ટ ફટાફટ જવાબ આપી દે છે, ડાયરેક્ટ નિર્ણય લઈ શકશે જો આ કાયમી યોજના હોય તો. જો આવી યોજના ન હોય તો આ સેલ્સમેને વારંવાર ઉપરી અધિકારીને પૂછવું પડે, ઉપરી અધિકારી નિર્ણય પાછો એને આપે, પાછો એ ગ્રાહકને કહે, એટલે ઘણો બધો સમય વેડફાય છે. તો આવી યોજના જે છે એ યોજનાની અંદર
ઝડપી નિર્ણયો લઈ શકાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહેવામાં આવે છે. ઝડપી નિર્ણય લઈ શકો એના માટે એક પ્રમાણિત યોજના નક્કી કરવામાં આવી કે આ યોજના પ્રમાણિત છે કે તમે આ પ્રમાણે આને વેચાણ કરી શકશો, આટલા ભાવથી નીચે ભાવ લેવા નહીં, શાક પર વેચાણ કરવામાં આવતું નથી. આવી એક ધંધાકીય એકમની અંદર પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે. હવે જેના થકી ઝડપી નિર્ણયો લઈ શકાય છે. આયોજનમાં નીતિ જે છે, વિધિ છે, નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે. આયોજનની તમારે નીતિ નક્કી કરવી છે, નિયમો અથવા તો વિધિ લાંબા ગાળા માટે નક્કી થાય છે. કોઈ પણ પ્રકારની નીતિ લો, વિધિ લો કે નિયમ, આ બધા જ લાંબા ગાળા માટેના હોય. લાંબા ગાળા માટેના નીતિનું આયોજન હોય, વિધિ પણ લાંબા ગાળાની, નિયમો પણ લાંબા ગાળા માટે નક્કી થયા હોય, જેથી આ ઘટકો સાથે, આ જે ઘટકો છે સાથે સંકળાયેલી જે બાબતો છે એ બાબતો અંગે તાબેદારોએ કર્મચારીઓને ઝડપથી નિર્ણય લઈ શક્યા. આ તાબેદારો હતા. સેલ્સમેન શું હતા? તાબેદારો. આ ઉપરી અધિકારી હતા. તો તાબેદારો છે એ ઝડપથી નિર્ણય લઈ શકે છે. આપણને ઉદાહરણ આપ્યું છે કે ગ્રાહકોને તેનો ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાક નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેના અમલ વખતે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ ઝડપથી આ નિર્ણય લઈ શકે છે. વારંવાર તેમને ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. આ જે ઉપરી અધિકારીને વારંવાર જે પૂછવા જવું પડતું હતું એ વારંવાર પૂછવા જવું પડતું નથી. તો આ કાયમી યોજનાઓ છે. કાયમી યોજનાની અંદર જે નક્કી કરવામાં આવેલું છે તેમાં ઝડપથી જે કર્મચારી છે, તાબેદાર એટલે કે જે કર્મચારી છે એ કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ આગળનું છે આયોજનનો બીજો પ્રકાર વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે, ધંધાકીય એકમ છે એ ધ્યેય નક્કી કરે અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્યમ સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના, આપણે વાત કરીએ છીએ વ્યૂહાત્મક યોજના. તો વ્યૂહાત્મક યોજનાની અંદર ધંધાકીય એકમો છે એ ધંધાકીય એકમોએ તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે અને આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ જે ઘડવામાં આવે છે, આ યોજના છે એને વ્યૂહાત્મક યોજના તરીકે ઓળખાય છે. હવે ધંધાકીય એકમ તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે. દરેકની ફિલસૂફી અલગ અલગ હોય. ધંધાકીય એકમો છે એ ફિલસૂફી અનુસાર તે ધ્યેય નક્કી કરે અને બધાની ફિલસૂફી જુદી જુદી હોય. બરાબર. તો દરેક ધંધાકીય એકમ પોતાની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે છે અને આ માટે જે એકમ છે એ પોતાના કાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરશે. બરાબર. કઈ ફિલસૂફીથી કામ કરવાનું છે તે પણ નક્કી કરે છે. પોતાના જીવનકાળ દરમિયાન પોતાની જે પેઢી છે એ પેઢી પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફી અનુસરીને કામ કરશે તે પણ નક્કી કરવામાં આવે છે. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. તેને શું કહેવાય છે? એકમનું જીવન ધ્યેય. પ્રશ્ન પૂછાય કે એકમનું જીવન ધ્યેય કોને કહેવામાં આવે છે? તો અહીંયા ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે. ફિલસૂફી અનુસાર ધ્યેયો. કોઈ પણ ધંધાકીય એકમ છે એ પોતાની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે છે અને પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે
તે નક્કી કરે છે તે એકમનું જીવન ધ્યેય કહેવાય. બે બાબતો યાદ રાખવાની. ધંધાકીય એકમ પોતાની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે છે અને પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરે છે. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નની અંદર આપણને પૂછાઈ શકે કે એકમનું જીવન ધ્યેય એટલે શું? બરાબર. તો આ બે બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. હવે એકમ છે એ એકમનું આપણે ધ્યેય સિદ્ધ કરવું હોય તો ધ્યેય માટે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આયોજન કરવામાં આવે છે કે વ્યૂહરચના ઘડવામાં આવે છે. બરાબર. લાંબા ગાળાની અથવા તો ટૂંકા ગાળાની વ્યૂહરચના ઘડવામાં આવે છે. અહીંયા આપણે લઈએ લાંબા ગાળાની અથવા તો ટૂંકા ગાળાની શું ઘડવામાં આવે છે? વ્યૂહરચના. લાંબા ગાળાની અથવા તો ટૂંકા ગાળાની વ્યૂહરચના ઘડવામાં આવે છે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે. બરાબર. કઈ બાબતો ધ્યાનમાં લઈ આ ધંધાકીય એકમ છે એ કઈ બાબતો ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરે છે? તો કે તેની શક્તિઓ અને નબળાઈઓ. શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈ બરાબર યોજનાઓનું ઘડતર કરે છે. બરાબર. કોઈ પણ ધંધાકીય એકમ છે એ પોતાની શક્તિઓ હોય કે નબળાઈઓ હોય તેને ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરે છે. આનેથી શું થશે? તો જે ધંધાકીય એકમ પાસે જેટલી પ્રાપ્ય શક્તિ છે એ શક્તિનો વધારે ને વધારે ઉપયોગ થશે. વધારે ને વધારે એ શક્તિ છે એ વાપરી શકશે. સાથે પોતાની નબળાઈઓ છે એ નબળાઈઓમાં બને એટલો ઘટાડો કરવાનો પ્રયત્ન કરી શકશે. તો આવી રીતે યોજનાનું ઘડતર છે એ કરવામાં આવે છે. આ યોજના પણ દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે. આ યોજના તમે ઘડો છો તો એના માટે યોજના માટે શું જરૂરી છે? તો કે દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘ એટલે લાંબા ગાળાનું વિચારી શકે તેવી. બરાબર. યોજના માટે દીર્ઘદ્રષ્ટિની જરૂરિયાત છે અને અનુભવની જરૂરિયાત છે. તમે જે યોજનાઓ ઘડી રહ્યા છો એના માટે તમે લાંબા ગાળાનું વિચારતા હોય એવી દીર્ઘદ્રષ્ટિની જરૂરિયાત છે અને એમાં અનુભવ પણ જરૂરી છે. અનુભવ વગર આવી યોજનાઓ છે એ યોજનાઓ ઘડી શકતી નથી, યોજનાઓ ઘડી શકાતી નથી. એટલે વ્યૂહાત્મક યોજના છે એ યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે છે. આ વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે છે. આજે યોજના બનાવી અને આપણને એમ થાય કે આજે એને આ યોજનાનો લાભ મળે એવું બનતું નથી. તમે વ્યૂહાત્મક યોજનાઓ રચો છો તો એ વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા સમયે આપણને જોવા મળે છે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે. આ યોજના માટેની સાથે જે સંગત જે નિર્ણયો છે એ નિર્ણયો લેવા પડે છે. એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનાની મહત્વની છે. નિર્ણયોની વ્યાપકતા છે એ આ યોજના માં ખૂબ જ મહત્વની બાબત છે. તો અહીંયા આપણે વ્યૂહાત્મક જે યોજના છે એ વિવિધ ધંધાકીય એકમો છે એની ફિલસૂફીને જે ધ્યાનમાં રાખી ફિલસૂફી છે એને ધ્યાનમાં રાખી ધ્યેયો નક્કી કરવામાં આવે છે અને આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરે છે અને એકમનું જીવન ધ્યેય છે એ નક્કી કરવામાં આવે છે. આ ધ્યેય માટે લાંબા ગાળાની અથવા તો ટૂંકા ગાળાની વ્યૂહરચના છે એ વ્યૂહરચના ઘડવામાં આવે છે. વ્યૂહાત્મક રચનાની અંદર
શક્તિઓ અને નબળાઈઓ છે, શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરવામાં આવે છે અને યોજનાના ઘડતર માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂરિયાત પડે છે. વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે છે, તાત્કાલિક જોવા મળતી નથી. તો મિત્રો અહીંયા આજે યોજનાના જે પ્રકારો હતા, આયોજનના જે પ્રકારો હતા, એના 2 પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. આગળના જે બીજા પ્રકારો છે એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. બરાબર. આજે જે કંઈ માહિતી આપી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો હશે. આભાર.